એક સમય હતો કે જ્યારે ફક્ત ખાણમાંથી હીરા નીકળતા, પણ આજે લેબમાંથી પણ હીરા નીકળી રહ્યા છે, એટલે કે લેબમાં હીરા બની રહ્યા છે. લેબમાં બનેલા આ હીરા લોકોના એક મોટા વર્ગની પહોંચમાં આવ્યા છે. એક કૃત્રિમ હીરાની ચમક ભલે કુદરતી હીરા જેવી જ છે, પણ એનાથી હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી છે. એવામાં ડાયમંડ ઉદ્યોગના અગ્રણી અને સાંસદ ગોવિંદ ધોળકિયાના એક નિવેદનથી હીરા ઉદ્યોગમાં એક ચર્ચા ઊભી થઈ છે. લેબગ્રોન ડાયમંડના ઉજળા ભાવિની ભવિષ્યવાણી કરતા હીરા ઉદ્યોગકારોનો એક વર્ગ નારાજ થયો છે કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે. એટલે તમને ને અમને આ લેબગ્રોન ડાયમંડ ક્યારે છોડશે નહીં. ગોવિંદ ધોળકિયાનું આ નિવેદન હીરા ઉદ્યોગના ભાવિની આગાહી છે. ડાયમંડ કિંગ ગણાતા ધોળકિયાના દાવા પ્રમાણે હવે લેબગ્રોન ડાયમંડ બજાર પર રાજ કરશે. તેઓ વેપારીઓ અને હીરા ખરીદનારાઓને આ નવા વલણ માટે તૈયાર રહેવાની સલાહ આપી રહ્યા છે. તેની પાછળનું કારણ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની 1% 0.5% લોકો વાપરતા હતા. આ લેબગ્રોન ડાયમંડ 10, 20, 25% લોકો વાપરશે. બહુ મોટું એનું માર્કેટ છે. અરે ખાલી દાગીનામાં જ વપરાય એવું નથી. હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે. એટલે ટન, 1 ટન, 2 ટન, 5 ટનના સોદા પડવાના છે. અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય, અત્ર તત્ર સર્વત્ર. એટલે તમને ને અમને આ લેબગ્રોન ડાયમંડ ક્યારે છોડશે નહીં. લેબગ્રોન ડાયમંડના સોદા કિલો અને ટનમાં થવાની ગોવિંદ ધોળકિયાની વાત પોતાનામાં ઘણું બધું કહી જાય છે. તેમની આ વાત લેબમાં તૈયાર થતા હીરાના વધેલા ચલણની સ્પષ્ટતા કરે છે. મોટી વાત એ પણ છે કે ગોવિંદ ધોળકિયા હીરા ઉદ્યોગમાં મંદી માટે પણ લેબગ્રોન ડાયમંડને જવાબદાર ગણાવે છે. તો હીરામાં મંદી કેમ આવી? તો લેબગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબગ્રોન લેવા. એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી. એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે. હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય. ગોવિંદ ધોળકિયાએ 2 વાત કરી. એક તો લેબગ્રોન ડાયમંડના બજારમાં પ્રભુત્વની અને તેના કારણે નેચરલ હીરાના માર્કેટમાં મંદીની. જોકે હીરા ઉદ્યોગના ઘણા અગ્રણીઓ તેમની આ બંને વાત સાથે સહમત નથી. ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓએ હીરા ઉદ્યોગમાં મંદીની ધોળકિયાની વાતને ફગાવી દીધી છે. ઉલટું લેબગ્રોન ડાયમંડની રત્ન કલાકારોની રોજગારી વધી હોવાનો દાવો કરાયો છે. હીરા ઉદ્યોગની અંદર પહેલી વાત તો મંદી જ નથી અને રત્ન કલાકારો કોઈ બેકાર જ નથી. કમ્પ્લેટ આ ખોટું નિવેદન છે. એમનું બહુ સીધું કારણ છે કે આજની તારીખની અંદર જે રત્ન કલાકારોની વાત છે તો એમાં 65 થી 70% લોકો લેબગ્રોન અમારો હીરો ઘસી રહ્યા છે, જેનું રોજીરોટી અમારાથી ચાલે છે અને આ આવતા જ વર્ષોમાં ડબલ થવાની છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગકારો રિયલ અને લેબગ્રોન વચ્ચે હવે ફરક જોઈ જ નથી રહ્યા. તેમનું માનીએ તો સામાન્ય વ્યક્તિ બંને ડાયમંડ વચ્ચે ફરક કરી શકે તેમ નથી. એક રીતે તેઓ ગોવિંદ ધોળકિયાની એ વાતને સ્વીકારી રહ્યા છે કે ભવિષ્ય લેબગ્રોન ડાયમંડનું જ છે. જોકે તેઓ માનવ નિર્મિત હીરાના મૂલ્યને અસલથી જરા પણ ઝાંખું પડવા દેવા નથી માંગતા. ડાયમંડને કોઈ દિવસ ટનમાં જોતો જ નથી અને ડાયમંડ કોઈ દિવસ ટનમાં હોય જ નહીં, કેરેટમાં જ હોય. કારણ કે ટન વસ્તુ છે ને માટીમાં હોય. આ ડાયમંડ છે અને નેચરલ ડાયમંડની સામે આની કોઈ ફરકતા નથી. હું 50 વર્ષથી ડાયમંડનો ધંધો કરું છું. બંને પીસ બાજુમાં મૂકું તો હું ઓળખી નથી શકતો, ઇવન કોઈ ઓળખી નથી શકતા. ઇવન લેબ સિવાય કોઈ પણ આને લેબગોન કે નેચરલ કે છે જ નહીં. તો આજે નેચરલ ડાયમંડની અંદર સમજો કે 15-20%, 25% કારખાના ચાલે છે, તો લેબગ્રોનની અંદર આજે સમજો 70% કારખાનાઓ લેબગ્રોનથી ચાલે છે. તો આમાં મંદી તેજીનો આવવાનો કોઈ સવાલ નથી. આજે 7 વર્ષ 8 વર્ષ પહેલાં જેનું પ્રોડક્શન 50 લાખ સમજો કે 50,000 કેરેટ રફનું હતું, એ આજે 50 લાખ કેરેટ રફે પહોંચ્યું છે. છતાંય લોકોને લેબગ્રોનના હીરા ઓછા પડે છે, તો પછી મંદી આવવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન અને વેચાણ વધ્યું છે.
પાંચેક વર્ષથી સુરતમાં પણ લેબગ્રોન ડાયમંડનું હબ બની રહ્યું છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે લેબગ્રોન ડાયમંડની કિંમત કુદરતી હીરાની સરખામણીમાં 90% જેટલી ઓછી હોય છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ પણ ડાયમંડ ખરીદતો થઈ ગયો છે, જેની સામે નેચરલ હીરા સામાન્ય વ્યક્તિની પહોંચ બહાર હોય છે. તો હું તો જે અત્યારે આ લેબગ્રોન વેચું છું તો એમાં અમારી પાસે મોટા મોટા ઉદ્યોગપતિઓ લઈ જાય છે અને એમનું સ્ટેટમેન્ટ હોય છે. આપણે પૂછીએ કે તમે કેમ અમારો લેબગ્રોન ડાયમંડ પસંદ કર્યો કરીને, તો એ લોકો પણ એવું કહે છે કે ભાઈ મને 5 પૈસામાં આઈટમ મળતી હોય તો 95 પૈસા હું ફેશનમાં શું કામ લગાડું, કે મને જો 5 પૈસામાં જ આઈટમ મળે છે તો 95 પૈસા શું કામ લગાડું. કારણ છે કે હું પેલી જો 100 રૂપિયાની લઈ આઈટમ લઉં છું, પાછી આપવા જાઉં છું તો મને મૂડી અડધી થઈ જાય છે. તો આ તરફ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રત્ન કલાકારો પણ તેના ચલણને આવકારી રહ્યા છે. તેમનું માનીએ તો લેબગ્રોનને કારણે તેમની રોજગારી જળવાઈ રહી છે. હા, લેબગ્રોન આવવાથી અમારો ઘણો બધો ફાયદો થયો છે. લેબગ્રોનને કારણે અમને રોજગારી મળી રહી. અમને જે રિયલનું કામ ઘટવાથી લેબગ્રોન એવું એટલે ગમે એટલા માણસો હચવાઈ ગયા. અટવાણી જે માણસો રખડતા હતા એ બધાને રોજગારી મળી ગઈ, એક વિકલ્પ તરીકે મળી ગયો. બીજો અલ્ટરનેટિવ વિકલ્પ લેબગ્રોન બન્યો. કામમાં કંઈ જાજો ફરક નથી. ઉતનું લેબગ્રોનનું કામ અમને ગમ્યું ઇઝીલી અને ટકાઉપણા સારું વ્યવસ્થિત છે, એમાં અનુકૂળતા રહી અમને કામમાં. એવા ઘણા કારણો છે જેના કારણે ઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડ તરફ આકર્ષાયા છે. સૌથી મોટી વાત એ છે કે વિદેશમાંથી રફ હીરા મંગાવવાની જરૂર નથી પડતી, કેમ કે લેબગ્રોન ડાયમંડ મશીનમાં જ બની જાય છે અને એ પણ અસલી જ હોય છે. આ ઉપરાંત કાચા હીરા મેળવવા માટે માઇનિંગ કરવું પડે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. જો કે લેબગ્રોન ડાયમંડમાં એવું નથી થતું. લેબગ્રોન ડાયમંડ અમુક જ કલાકોમાં તૈયાર થઈ જાય છે. હાલ જેમ દુનિયામાં વેચાતા 10માંથી 9 રિયલ હીરા સુરતમાં તૈયાર થયેલા હોય છે, તેવી જ રીતે ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ આ જ વાત કહેવાય તો નવાય નહીં. જો કે વાત જ્યાં સુધી મંદીની છે તો તેના પર વાદ વિવાદ યથાવત રહી શકે છે. આઝમ સાલેહ, સંદેશ ન્યૂઝ, સુરત.